મિત્રો ચર્ચા કરીશું હવે નિયમનિષ્ઠ ભારની એટલે કે ફોર્મલ ચાર્જની। ફોર્મલ ચાર્જ કોને કહેવાય? કોઈ પણ અણુ હોય એ અણુનું જ્યારે આપણે લુઈસ બિંદુ નિરૂપણ કરીએ છીએ એ દરમિયાન પરમાણુ ઉપર જે ધન વીજભાર અથવા ઋણ વીજભાર જે ભાર ઉત્પન્ન થાય એને કહેવાય નિયમનિષ્ઠ ભાર। ફરી એક વખત, અણુમાં લુઈસ બિંદુ નિરૂપણ વખતે પરમાણુ ઉપર ઉત્પન્ન થયેલો ભાર એને કહેવાય નિયમનિષ્ઠ ભાર, ફોર્મલ ચાર્જ। દાખલા તરીકે તમને કહું કે મારી પાસે કોઈ ઓઝોનનો અણુ છે। હવે આપ સૌ જાણો છો કે O3 ના અણુમાં O ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O અને O સિંગલ બોન્ડ O। આ ઓક્સિજન એ પોતાની બંધ ક્ષમતા કરતા વધુ બંધ ધરાવે છે એટલે એના ઉપર પ્લસ ચાર્જ આવશે, અને આ ઓક્સિજન પોતાની બંધ ક્ષમતા કરતા ઓછો બંધ બનાવે છે એટલે ઉપર માઇનસ ચાર્જ આવશે। તે પ્લસ અને માઇનસ જે આપણે અત્યારે બતાયા એને ગણતરીથી રજૂ કરવાના છે। એટલે કે જ્યારે તમને અણુ આપેલ હોય અને એ અણુની અંદર પરમાણુ ઉપર જે વીજભાર ઉત્પન્ન થાય, જે વીજભાર દર્શાવાય એને કહેવાય ફોર્મલ ચાર્જ। અહીંયા O3 કાર્બોનેટ અને HNO3 એમાં પરમાણુ ઉપર કયો વીજભાર આવ્યો અને ગણતરીથી કેવી રીતે આવ્યો એ સમજવાનું છે। તો પહેલી વાત તો એ છે કે તમને ઓઝોનનું સ્ટ્રક્ચર ખબર હોવી જોઈએ અને એનું લુઈસ બિંદુ નિરૂપણ ખબર હોવી જોઈએ। ચલો ચાલુ કરીએ આપણે અત્યારે। ઓઝોન O જોડે O ડબલ બોન્ડ થી છે, અહીંયા સિંગલ બોન્ડ થી। ચાર્જ અહીં પ્લસ અને અહીં માઇનસ જે આવે છે એ કેવી રીતે આવ્યો એ સમજાવવા જઈ રહ્યો છું। ચલો આપ સૌ જાણો છો એ મુજબ ઓક્સિજન પર નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર 2 છે, 2 ઇલેક્ટ્રોન બંધમાં ગયા હશે। આ ઓક્સિજન પર એક જ પેર છે અને આ ઓક્સિજન પર 3 પેર છે। હવે આપ સૌ જાણો છો એ મુજબ ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p4 છે, એટલે કે ઓક્સિજન પાસે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, એટલે બહારની સાઈડ ઇલેક્ટ્રોન કેટલા આયા? 6 ઇલેક્ટ્રોન આયા, એને આપણે શું કહીએ છીએ? સંયોજકતા ઇલેક્ટ્રોન, જેને કહેવાય વેલેન્સ ઇલેક્ટ્રોન। ક્લિયર? એની અંદર બી જે ઇલેક્ટ્રોન બંધમાં ભાગ ભજવશે એને બોન્ડિંગ ઇલેક્ટ્રોન કહેવાય, અને જે બંધમાં ભાગ નહીં ભજવે એને નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન કહેવાય। દાખલા તરીકે સમજાવું, આ 2s કક્ષક છે અને આ 2p કક્ષક છે। 2p કક્ષક 2s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, 2p માં 4, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો આ રીતે। તો પછી આ બે જે ઇલેક્ટ્રોન દેખાય છે, આ બે ઇલેક્ટ્રોન પેર એને કહેવાય નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર, અબંધકારક ઇલેક્ટ્રોન। નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન એની પેર, અને આ છે બંધમાં ભાગ ભજવે છે બોન્ડિંગ ઇલેક્ટ્રોન। બંધકારક ઇલેક્ટ્રોન। તો મિત્રો આપણી પાસે સંયોજકતા કક્ષામાં 2 પ્રકારના ઇલેક્ટ્રોન આયા। જે ઇલેક્ટ્રોન બંધમાં ભાગ ભજવે એને આપણે બંધકારક ઇલેક્ટ્રોન કહીશું, જે ઇલેક્ટ્રોન બંધમાં ભાગ નહીં ભજવે એને આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીશું। ઓકે, હવે આપણે મેઇન વસ્તુ પર જતા રહીએ। યુ કેન સી ઓક્સિજનમાં અણુમાં, ઓઝોન અણુમાં યુ કેન સી આવી રીતે તમને બંધ બનાવીને આપ્યો છે। હું એવું કહું કે આને નંબર 1 આપી દઈએ, આને નંબર 2 આપી દઈએ અને આ ઓક્સિજન નંબર 3 આપી દઈએ। ઓક્સિજન નંબર 1, ઓક્સિજન નંબર 2, ઓક્સિજન નંબર 3। તો હું લખીશ O1
O1 નો ફોર્મલ ચાર્જ હવે O1 પહેલા પરમાણુનો ફોર્મલ ચાર્જ લાવવો છે તો શું કરીશું? પહેલી વાત તો એ કે એના સંયોજકતા ઇલેક્ટ્રોન ગણીશું. કેટલા? ઓક્સિજન પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય? 2 ને 4 6. તો હું લખીશ સંયોજકતા ઇલેક્ટ્રોન માઈનસ એમાંથી અબંધકારક ઇલેક્ટ્રોન બાદ કરીશું. માઈનસ એમાંથી આપણે એને રચેલા બંધની સંખ્યા બાદ કરીશું. રાઈટ છે? ઓકે, તો આ આપણું ફોર્મલ ચાર્જની ફોર્મ્યુલા થઈ. મિત્રો, ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ કોઈ પણ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન માઈનસ અબંધકારક ઇલેક્ટ્રોન માઈનસ એમણે રચેલા બંધની સંખ્યા. So we can say that in English, valence electron minus non-bonding electron minus numbers of bond. So ચલો મને કહો, હું અત્યારે ઓક્સિજનના પહેલા, બીજા અને ત્રીજા પૈકી પહેલા પરમાણુની ચર્ચા કરું છું. આ ઓક્સિજનના ઇલેક્ટ્રોન કેટલા? સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા દેખાય? 4 ને 2 6. તો હું લખીશ 6 માઈનસ અબંધકારક ઇલેક્ટ્રોન. આ ઓક્સિજન પાસે 2 ઇલેક્ટ્રોન અબંધકારક છે. 6 માઈનસ 2 માઈનસ બંધની સંખ્યા. આ ઓક્સિજને કેટલા બંધ બનાવ્યા? આ બાજુ 2, આ બાજુ 1 એટલે 3. જવાબ આવ્યો 6 માઈનસ 2. 4 માઈનસ 1 એટલે 4 માઈનસ 3 એટલે 1. તો અહીંયા આવ્યો Fc નો ચાર્જ. 1 મતલબ +1. તો હું લખીશ અહીંયા +1. પહેલા પરમાણુનો ચાર્જ +1 આવ્યો. ચલો ઓકે, બીજો ફોર્મલ ચાર્જ O2 નો ફોર્મલ ચાર્જ. ઓક્સિજન 2 નો ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ, ચલો મને કહો, સંયોજકતા ઇલેક્ટ્રોન મતલબ વેલેન્સ ઇલેક્ટ્રોન. ઇંગ્લિશમાં લખીએ હવે valence electron minus non-bonding electron minus numbers of bond. Numbers of bond. चलो valence electron. Oxygen ना valence electron you can see 4 ने 2 6 minus non-bonding electron pair. Oxygen પાસે 2 અહીં ને 2 અહીં જે બંધમાં ભાગ નહીં ભજવતા એવા ઇલેક્ટ્રોનની સંખ્યા 4 છે. માઈનસ આ પરમાણુએ રચેલા બંધ. આ પરમાણુએ 2 બંધ બનાવ્યા છે એટલે -2. 6 માઈનસ 4 2 માઈનસ 2 એટલે 0. ઓક્સિજનનો બીજો પરમાણુ આનો ચાર્જ 0 આવશે. મિત્રો, આનો સીધો મતલબ એવો થયો કે અહીંયા કોઈ ચાર્જ છે નહીં. એવી રીતે O3, આ પરમાણુની ચર્ચા કરીએ. O3 નો ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ, ચલો ઓક્સિજનમાં આપણે જોયું, ઓક્સિજનમાં ટોટલ સંયોજકતા ઇલેક્ટ્રોન વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા 6 છે માઈનસ એમણે અબંધકારક આ ઓક્સિજનની પાસે રહેલા અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 2 2 4 2 6 છે માઈનસ એમણે રચેલા બંધની સંખ્યા. કેટલા બંધ રચ્યા છે? ઓન્લી 1. ચાલો આવશે 6 માઈનસ 6 માઈનસ 1 -1. તો મિત્રો યાદ રાખીશું કે તમારા પહેલા પરમાણુ પર +1 ચાર્જ, બીજા પર કોઈ ચાર્જ નહીં 0 ચાર્જ, ત્રીજા પર -1 ચાર્જ. તો ઓક્સિજનનો પરમાણુ અહીંયા આવી રીતે બીજા ઓક્સિજન જો જોડાયેલો છે. ચલો મને કહો, આની પર કયો ચાર્જ બંધ લખ્યો આપણે? પ્લસ, અને આની પર માઈનસ. +1 -1. 1 ના લખો તો બી ચાલે. એટલે
તમારો ઓઝોનનો અણુ વાસ્તવિક દ્રષ્ટિએ આ પ્રકારનો હોય. બોલો ક્લિયર? તો પહેલા પરમાણુએ +1 ચાર્જ, બીજાએ 0 ચાર્જ અને ત્રીજાએ -1 ચાર્જ. આવી રીતે ચાર્જ બનાવ્યો એટલે O3 નો અણુ આ ટાઈપનો થાય. આને કહેવાય ફોર્મલ ચાર્જની ગણતરી. મિત્રો એક વસ્તુ યાદ રાખીશું, ફોર્મલ ચાર્જની વ્યાખ્યા આપણે તપાય જ્યારે કોઈ અણુમાં લુઈસ બિંદુ નિરૂપણ કરીએ એ દરમિયાન અણુમાં રહેલા પરમાણુ ઉપરનો ભાર ફોર્મલ ચાર્જ, નિયમનિષ્ઠ ભાર તરીકે ઓળખાય છે. અહીંયા તમે ઓઝોનના અણુની અંદર આ ફોર્મલ ચાર્જ દર્શાવ્યો. મિત્રો આવી જ રીતે કાર્બોનેટ આયનમાં પણ આ કામ કરી શકીએ. ચલો મને કહો, કાર્બન જોડે એક ઓક્સિજન. આપ સૌ જાણો છો કે CO3 -2 એક -1 અહીંયા આવે અને એક -1 અહીંયા આવે. પણ આ લાયા કઈથી? તો એના માટે આપણે અહીંયા નંબર 1 આ ઓક્સિજનને કહીશું, નંબર 2 આને કહીશું, નંબર 3 આને કહીશું. હવે આપ સૌ જાણો છો એ મુજબ અહીંયા ઓક્સિજન પાસે બરાબર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અહીંયા 3, અહીંયા પણ 3. રાઈટ? હવે કયા એટમ પર કયો ચાર્જ એ આપણે જાણતા નથી. આપણે ગણતરી સમજીએ કે આ ચાર્જ કેવી રીતે લાવી શકીશું. ચલો હું અહીંયા નંબર 1 કહી દઉં છું, આ નંબર 2, આ નંબર 3 અને કાર્બનનો ચાર્જ. પહેલા ગણીએ આપણે કાર્બનનો ફોર્મલ ચાર્જ. ચલો કાર્બનનો ચાર્જ ઇઝ ઇક્વલ ટુ, ચલો હવે આપણને તૈયાર થઈ ગયું છે. આપણે ખબર પડી કે ફોર્મલ ચાર્જ લાવવો હોય તો પહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા લાવવાની. ચલો મને કહેશો કાર્બનની રચના શું હતી? 1s2 2s2 2p2. કાર્બન પાસે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આયા? 4. તો લખીશ કાર્બનનો ફોર્મલ ચાર્જ લાવવો હોય તો સંયોજકતા ઇલેક્ટ્રોન ની સંખ્યા માઈનસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. કાર્બન પાસે કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે નહીં, માઈનસ એને રચેલા બંધની સંખ્યા. 2 બંધ, ત્રીજો અને ચોથો, એને રચેલા કાર્બને રચેલા બંધની સંખ્યા 4. એટલે 4 - 4 0 આવશે. કાર્બનનો કોઈ ચાર્જ આવશે નહીં. ચલો પહેલા પરમાણુ એટલે O1 નો ફોર્મલ ચાર્જ, ઓક્સિજનના પહેલા પરમાણુનો ચાર્જ બોલો કેટલો? This equal to, ચલો મને કહો, આપણે જાણીએ છીએ કે ઓક્સિજન પાસે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 માઈનસ અબંધકારક ઇલેક્ટ્રોન ઓક્સિજન પાસે કેટલા દેખાયા? 4 દેખાયા, માઈનસ એને રચેલા બંધ, એને કેટલા બંધ રચ્યા? 2. 6 - 4 2 2 - 2 એટલે 0. આનો ચાર્જ 0 આવશે. રાઈટ? ચલો O2 નો, ઓક્સિજનના બીજા પરમાણુનો ફોર્મલ ચાર્જ, O2 નો ફોર્મલ ચાર્જ લાવવો હોય તો લખીશું O2 નો ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ, ચલો મને કહેશો કેટલો ચાર્જ આવશે? પહેલી વાત તો 6 માઈનસ એની પાસે કેટલા બંધકારક છે? 6 માઈનસ રચેલા બંધની સંખ્યા 1, જવાબ આવશે -1. ચલો એવી રીતે O3 નો ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ, ચલો મને કહો, આ O1 નો ફોર્મલ ચાર્જ મળી ગયો 0, O2 નો નિયમનિષ્ઠ ભાર મળી ગયો -1, O3 નો નિયમનિષ્ઠ ભાર હવે મળશે આપણને 6 તો હોય જ, કેમ કે સંયોજકતા ઇલેક્ટ્રોન ઓક્સિજનમાં 6 છે, માઈનસ ચલો આ આની પાસે રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? 6 માઈનસ રચેલા બંધ, આ પરમાણુ કેટલા બંધ રચ્યા? 1.
જવાબ આવશે -1. તો અહીંયા -1, અહીંયા પણ -1. તો આખરે કાર્બોનેટનો અણુ આ પ્રકારનો હશે એવું આપણે કહી શકીએ. અહીંયા પણ માઇનસ, અહીંયા પણ -4. આને કહેવાય કાર્બોનેટ આયન CO3 -2. ઓકે, આ રીતે બન્યો કાર્બોનેટ આયન. મિત્રો આવી રીતે કરીશું નાઇટ્રિક એસિડ HNO3 માં ફોર્મલ ચાર્જની ગણતરી. ચલો, HNO3 નો અણુ કેવો હશે? નાઇટ્રોજન મધ્યસ્થ પરમાણુ છે, એક ઓક્સિજન ડબલ બોન્ડ થી હશે, એક સિંગલ બોન્ડ થી, બીજો એક સિંગલ બોન્ડ થી અને બાજુમાં H. જો નાઇટ્રિક એસિડ નું સ્ટ્રક્ચર આ પ્રમાણેનું હોય તો હું ઓક્સિજન પાસે કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન હશે એની ગણતરી કરી શકું છું. ચલો, અહીંયા 2 2 2 4 2 6 2 2 4. બોલો, ક્લિયર? આવી રીતે ઓક્સિજન પરના ઇલેક્ટ્રોનની ગણતરી થાય. ચલો, નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના. મિત્રો નાઇટ્રોજન નંબર કયો? 7. 1s2 2s2 2p3. અહીંયા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન બોલો કેટલા છે? સંયોજકતા ઇલેક્ટ્રોન 5 છે મિત્રો. સંયોજકતા ઇલેક્ટ્રોન ની સંખ્યા 5 છે. ચલો, ઓક્સિજન પર તો જાણો છો આપણે કે ઓક્સિજન એટલે 1s2 2s2 2p4. અહીંયા સંયોજકતા ઇલેક્ટ્રોન જાણો છો બરાબર કેટલા? 6. અહીં કેટલા હતા? 5. અહીંયા 6. અને હાઇડ્રોજનની વાત કરી લઈએ તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના -1 છે. સંયોજકતા ઇલેક્ટ્રોન અહીંયા આવશે માત્ર ને માત્ર 1. હવે આખી ચર્ચા દરમિયાન દરેક પરમાણુ ઉપરનો ફોર્મલ ચાર્જ મેળવવાનો પ્રયત્ન કરીશું. ચલો, હું આ નંબર 1 આપી દઉં છું, આ નંબર 2, આ નંબર 3. એટલે O1 નો ફોર્મલ ચાર્જ, Fc એટલે ફોર્મલ ચાર્જ. બોલો કેટલો? જોઈ લઈએ. સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા માઈનસ અબંધકારક ઇલેક્ટ્રોન. અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા દેખાય છે? અહીંયા 4 દેખાય છે મિત્રો. 4. એને રચેલા બંધની સંખ્યા આ પરમાણુ કેટલા બંધ બનાવ્યા? 2. એટલે 6 - 4 2 2 - 2 એટલે 0. આની પર કોઈ ચાર્જ નહીં આવે. ચલો, એવી રીતે O2 નો ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ, ચલો, આ ઓક્સિજન સંયોજકતા ઇલેક્ટ્રોન 6 છે, એમાંથી અબંધકારક ઇલેક્ટ્રોન 2 2 4 અને 2 6 છે, માઈનસ પછી શું? છેલ્લે એને રચેલા બંધ. આ ઓક્સિજન રચેલા બંધ કેટલા? એક જ છે જમણી તરફ. અહીંયા આવશે -1 ચાર્જ. ચલો, O3 નો ચાર્જ, ફોર્મલ ચાર્જ O3 નો કેટલો હશે? તો કે અહીંયા પણ 6 માઈનસ અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા દેખાય છે આપણને? 4 માઈનસ એને રચેલા બંધ આ બાજુ 1 આ બાજુ 1 એટલે 6 - 4 2 - 2 એટલે 0. આનો કોઈ ચાર્જ હશે નહીં. ચલો, નાઇટ્રોજન નો ફોર્મલ ચાર્જ N નો ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ, બોલો કેટલો? N નો ફોર્મલ ચાર્જ તમને મળવાનો. નાઇટ્રોજન ની વાત આવી. નાઇટ્રોજન ની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે મિત્રો? 5 માઈનસ અહીંયા કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન દેખાતો નથી. માઈનસ એને રચેલા બંધની સંખ્યા કેટલી? 4. એક આ બાજુ બંધ છે, એક આ બાજુ, 2 ઉપર, 4 બંધ એને રચ્યા છે. જવાબ આવ્યો +1. નાઇટ્રોજન નો ફોર્મલ ચાર્જ આવ્યો +1. અને હાઇડ્રોજન નો ચાર્જ, હાઇડ્રોજન નો ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ, બોલો શું આવશે? તો કે સાહેબ
એના સંયોજકતા ઇલેક્ટ્રોન 1 છે માઇનસ એની પાસે કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન છે નહીં માઇનસ રચેલા બંધ એને કેટલા બંધ બનાયા 1 1 - 1 = 0 તો કોઈ ચાર્જ નહીં આવશે નહીં મિત્રો આના ઉપરથી સાબિત થયું કે નાઇટ્રિક એસિડમાં તમારી પાસે 3 ઓક્સિજન હતા એમાં આ બાજુનો ઓક્સિજન એની પર માઈનસ ચાર્જ આવ્યો O2 પર યુ કેન સી O2 નો કયો ચાર્જ માઈનસ અને નાઇટ્રોજન નો કયો ચાર્જ પ્લસ તો તમારો નાઇટ્રિક એસિડ નો અણુ આ પ્રકારનો હોવો જોઈએ ચલો O પર કયો ચાર્જ મૂક્યો મેં માઈનસ N પર કયો ચાર્જ મૂક્યો પ્લસ રાઈટ છે આને કહેવાય નાઇટ્રિક એસિડ નો અણુ એમાં રહેલા પરમાણુ પરના ફોર્મલ ચાર્જ તો મિત્રો કોઈ પણ અણુની ગણતરી કરીએ કોઈ પણ અણુમાં ફોર્મલ ચાર્જ ગણવો હોય તો તમને બેઝિક વસ્તુ જે આપી છે એમાં નંબર 1 પહેલા તો મોલેક્યુલનું આપણને સ્ટ્રક્ચર ખબર હોવી જોઈએ સ્ટ્રક્ચર ખબર પડે પછી તમે આગળ કામકાજ કરી શકશો દાખલા તરીકે તમને કહીએ કે સાહેબ કાર્બોક્સિલિક એસિડનો ફોર્મલ ચાર્જ ગણો બરાબર મિથેનોલમાં રહેલા પરમાણુનો ફોર્મલ ચાર્જ ગણો તો કંઈ વાંધો નહીં કોઈ પણ તત્વ એ બીજા તત્વ સાથે કેટલા બોન્ડ બનાવે છે કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હશે આ બધી ચર્ચા કરશો એટલે ઓટોમેટિક તમારા અણુની અંદર ફોર્મલ ચાર્જ મળી જશે ઓકે